કોલેજના પહેલા દિવસે આર્યન જ્યારે ક્લાસમાં દાખલ થયો ત્યારે તેના મનમાં ડર હતો અને આંખોમાં સપના. તેને ભણવામાં બહુ જ રસ નહોતો, પણ તેને વાર્તાઓ લખવા અને લોકોને સંભળાવવાનો ભારે શોખ હતો. તે હંમેશા ક્લાસની છેલ્લી બેન્ચ પર બેસતો, જ્યાંથી આખી દુનિયા અલગ દેખાતી. ત્યાં જ તેની મુલાકાત ઈશા સાથે થઈ. ઈશા હંમેશા આગળની બેન્ચ પર બેસતી. એકદમ સ્થિતબુદ્ધ અને તેજસ્વી, બે અલગ દુનિયાના આ લોકો વચ્ચે મિત્રતાની શરૂઆત એક નોટ્સ લેવા દેવા માટે થઈ હતી. પણ ધીરે ધીરે એ વાતચીત કેન્ટીનની ચા અને લાઇબ્રેરીના શાંત ખૂણાઓ સુધી પહોંચી ગઈ. જ્યારે આખો ગ્રુપ પ્રોફેસરની નજર બચીને પાછળના દરવાજેથી ભાગતું, એ ડર અને રોમાંચ કંઈક અલગ જ હતો. 5 મિત્રો વચ્ચે એક સમોસો વેચીને ખાવાની મજા જે આજે મોંઘી હોટલોમાં પણ નથી મળતી. ભાઈ કંઈ જ નથી આવડતું થી લઈને પાસ થઈ જશું સુધીની એ સફર અને આખી રાતના જાગરણ. વર્ષો વીતતા ગયા અને છેલ્લું સેમેસ્ટર આવી ગયું. જે કોલેજમાંથી ભાગવાની ઉતાવળ હતી, આજે ત્યાં જ રોકાઈ જવાનું મન થતું હતું. વિદાયના દિવસે આર્યને તેની ડાયરીમાં લખ્યું, કોલેજ આપણને ડિગ્રી તો આપે જ છે, પણ એથી વધુ આપણને જીવતા શીખવે છે. અહીંયા વિષયો તો ભૂલી જશે, પણ આ પાછળની બેન્ચ પર બેસીને જોયેલા સપના કાયમ યાદ રહે છે. કોલેજના 3જા વર્ષમાં જ્યારે પ્લેસમેન્ટ અને કરિયરની ચિંતા સૌના ચહેરા પર દેખાતી હતી, ત્યારે આર્યન કંઈક અલગ જ દુનિયામાં ખોવાયેલો રહેતો. ઈશા હંમેશા તેને સમજાવતી, આર્યન, તારામાં વાર્તાઓ કહેવાની ગજબની કળા છે, પણ દુનિયામાં ટકી રહેવા માટે તારે એક ઓળખ બનાવવી પડશે. એક સાંજે કોલેજના વાર્ષિક મહોત્સવના નાટક લખવાની અને દેવદ્રશ્યો કરવાની જવાબદારી આર્યનને સોંપવામાં આવી. તેણે પોતાની જિંદગીની શ્રેષ્ઠ વાર્તાઓ લખી, જેમાં કોલેજના એક ગેટથી લઈને કેન્ટીનની મસ્તી સુધીની દરેક પર હતી. ઈશાને એ નાટકમાં મુખ્ય પાત્રો ભજવ્યા. સ્ટેજ પર જ્યારે પડદો પડ્યો ત્યારે આખું ઓડિયન્સ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. એ દિવસે આર્યનને સમજાયું કે તેના શબ્દોમાં કેટલી તાકાત છે. પણ કોલેજ એટલી માત્ર ખુશીઓ નહીં, ક્યારેય પડકારો પણ. પરીક્ષાના પરિણામ વખતે જ્યારે આર્યન એક વિષયમાં પાછળ રહી ગયો, ત્યારે તે તૂટી ગયો હતો. તેને લાગ્યું કે તેના સપના અધૂરા જ રહી જશે. તે દિવસે ઈશાએ તેની પાસે આવીને માત્ર એટલું જ કહ્યું હતું, એક પેપર તારું ભવિષ્ય નક્કી નથી કરી શકતું. તારે મહેનત કરીશ. એ આખી રાત કેન્ટીનની સીડીઓ પર બેસીને ઈશાને તેને ભણાવ્યો. એને આર્યને ફરીથી હિંમત ભેગી કરીને છેલ્લા દિવસે જ્યારે બધા એકબીજાને શર્ટ પર ઓટોગ્રાફ આપી રહ્યા હતા અને ફોટો પાડી રહ્યા હતા, ત્યારે વાતાવરણમાં એક જ અજીબ શાંતિ હતી. હસતા ચહેરાઓ પાછળ છૂટા પડવાનું દુઃખ સાફ સાફ દેખાતું હતું. આર્યન અને ઈશા કોલેજના એ ફેવરેટ લીમડાના ઝાડ નીચે બેઠા હતા. હવે શું? ઈશાએ પૂછ્યું. આર્યને આકાશ તરફ જોઈને સ્મિત સાથે કહ્યું, હવે દુનિયાને મારી વાર્તાઓ સંભળાવવાનો સમય આવી ગયો છે. કદાચ હું કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર મારી પોતાની દુનિયા બનાવીશ, જ્યાં અવાજ મારો હશે અને લાગણીઓ સૌની. ઈશાએ તેનો હાથ પકડતા કહ્યું, અને હું હંમેશા તારી પહેલે શોધ બનીશ. જ્યારે આજે વર્ષો વીતી ગયા છે, આર્યન હવે એક જાણીતો સ્ટોરીટેલ છે, જેના અવાજમાં આખું ગામ અને શહેર મંત્રમુગ્ધ
થઈ જાય છે. લોકો તેની વાર્તાઓ સાંભળીને પોતાની કોલેજ યાદ કરે છે. તેની દરેક વાર્તાના અંતે એક લાઈન ચોક્કસ હોય છે. આજે પણ જ્યારે તે કોઈ જૂનો ફોટો જોવે છે ત્યારે તેને એ કેન્ટીનની ચા, સુગંધ અને ઈશાના એ પ્રોત્સાહક શબ્દો યાદ આવી જાય છે. કોલેજ પૂરી થઈ ગઈ હતી પણ તેના અંદરનો એ વિદ્યાર્થી હજુ પણ જીવતો હતો. આર્યન અને ઈશાની આ સફર હવે એક એવા મોડ પર પહોંચી જ્યાં કોલેજની દિવાલો તૂટી ગઈ હતી, પણ જિંદગીની અસલી પરીક્ષા શરૂ થઈ હતી. કોલેજના છોડવા પછીના શરૂઆતોના દિવસે આર્યન માટે ખૂબ જ કપાર હતો. એક તરફ ઈશા એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા હોદ્દા પર જોડાઈ ગઈ હતી, જ્યારે આર્યનને મુંબઈના એક નાનકડા ભાડામાં રૂમમાં બેસીને પોતાની વાર્તાઓનો અવાજ આપવાનો પ્રયત્ન કરતો હતો. તેની પાસે માત્ર એક જ જૂનું માઇક્રોફોન અને લેપટોપ હતું. ઘણી વખત તેને લાગતું કે તે હારી જશે, પણ ત્યારે જ ઈશાનો ફોન આવતો. આર્યન, તારા અવાજ તારી ઓળખ છે, તને ખોવા નહીં દેતો. ઈશા પોતાની વ્યસ્ત ઓફિસ લાઈફમાંથી સમય કાઢીને આર્યનને વાતો સંભળાવતી અને તેમાં કયા સુધારા કરવા તેની સલાહ આપતી. તે આર્યન માટે માત્ર એક મિત્ર નહીં પણ તેની સૌથી મોટી વિવેચક અને હિંમત હતી. એક રાત્રે આર્યને ગામડાના સંસ્કારો અને એક યુવાનના સપનાઓ વિશેની એક વાર્તા રેકોર્ડ કરી. તેણે એ વાર્તા પોતાનું આખું હૃદય રહ્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે તેણે જોયું તો તેની આ વાર્તા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. લોકો તેની વાર્તા કહેવાની શૈલી અને અવાજમાં રહેલી ગંભીરતા અને એ જૂની વોન્ટેક સ્ટાઇલના વિઝ્યુઅલ્સના દીવાના થઈ ગયા હતા. ધીરે ધીરે આર્યન વોઇસ સ્ટોરી એક બ્રાન્ડ બની ગઈ. હવે આર્યન એક સમાન છોકરો નહોતો, પણ હજારો લોકોના દિલનો અવાજ હતો. 5 વર્ષ પછી કોલેજના જૂના મિત્રોનું એક રિયુનિયન રાખવામાં આવ્યું. આર્યન હવે એક સફળ સ્ટોરીટેલર તરીકે ત્યાં પહોંચ્યો હતો. કોલેજના એ જ ગેટ પર જ્યારે તે ઉતર્યો ત્યારે તેની આંખોમાં એ બધી યાદો ફરીથી જીવિત થઈ ઉઠી. તે એ જ લીમડાના ઝાડ નીચે ગયો જ્યાં એને ઈશા બેસતા હતા. ત્યાં ઈશા પહેલેથી જ ઊભી હતી. મેં કહ્યું હતું ને, હું તારી પહેલી દૂત બનીશ, ઈશાને એ સ્મિત સાથે કહ્યું. આર્યનને તને સામે જોયું અને પૂછ્યું, પણ આટલી સફળતામાં પણ મને કંઈક અધૂરું લાગતું હતું. ઈશાએ હસીને પૂછ્યું, શું? આર્યને તેની ડાયરી કાઢી અને છેલ્લું પાનું ખોલ્યું જેમાં લખ્યું હતું. એ સાંજે આર્યન સ્ટેજ પર જઈને બધા મિત્રો સાથે એક વાર્તા સંભળાવી. એ વાર્તા કોઈ રાજા રાણીની નહોતી, પણ એક એવા છોકરીની હતી જેણે એક ભટકાલ કલાકારને તેનું સરનામું શોધવામાં મદદ કરી હતી. વાર્તા પૂરી થઈ ત્યારે ઈશાની આંખોમાં આંસુ હતા અને આખા ક્લાસના મિત્રોની તાળીઓથી કોલેજનું મેદાન ગુંજી ઉઠ્યું. કોલેજની એ અધૂરી વાર્તાઓ હવે એક સુંદર વળાંક પર પહોંચી હતી. તેઓ સમજાયા કે સમય કદાચ બદલાઈ જાય, લોકો કદાચ અલગ થઈ જાય, પણ જે સંબંધો નિશ્ચિત ભાવ બાંધ્યા હોય તે હંમેશા જીવિત રહે છે. કોલેજની આ સફર અહીંયા જ પૂરી નથી થતી, પણ એક નવી જિંદગીની શરૂઆત થાય છે. શું તમને લાગે છે કે સાચી મિત્રતા સમયના ગમે તેવા તોફાનમાં પણ
ટકી શકે છે તેઓએ સાથે મળીને એક નાનકડો સ્ટુડિયો બનાવ્યો. આ સ્ટુડિયોમાં માત્ર આધુનિક સાધનો નહોતા, પણ તેની દિવાલો પર કોલેજની એ જ જૂની તસવીરો અને કેન્ટીનના ચાના કપના સ્ટેજ હતા, જે તેમને સતત તેમના મૂળ સાથે જોડી રાખતા. તેમના આ નવા પ્રોજેક્ટનું નામ રાખ્યું ગામડાનું સંસ્કાર અને સપનું. આર્યને વાર્તાઓ લખતો અને તેનો અવાજ આપતો. જ્યારે ઈશાની એ વાર્તાઓ સેન્ટિમેન્ટિક લુક આપવા માટે વિઝ્યુઅલ અને માર્કેટિંગ સંભળાતી આ જોડીને મહેનતને રંગ લાવી. તેમની વાર્તાઓમાં રહેલી એ જુદાઈ ન્યૂના દૈનિકની ઝલક, સોનેરી ધૂળ અને જૂની સાયકલોના દ્રશ્યોએ લોકોના હૃદયમાં એક અનોખી સ્થાપના જમાવી દીધું. એક દિવસ આર્યન તેના સ્ટુડિયોમાંથી બેસીને નવા સ્ટેપ પર કામ કરી રહ્યો હતો, ત્યારે ઈશાએ આવીને તેને એક લેટર આપ્યું. તે તેની જૂની કોલેજ તરફથી આમંત્રણ હતું. કોલેજના સ્થાપના દિવસે પર મુખ્ય અતિથિ તરીકે આર્યનને બોલાવવામાં આવ્યો હતો. જ્યારે આર્યને અને ઈશા ફરી એકવાર એ જ કોલેજની ધરતી પર પગ મૂક્યો, ત્યારે દ્રશ્ય કંઈક અલગ જ હતું. હવે તેઓ વિદ્યાર્થી નહોતા, પણ હજારો વિદ્યાર્થીઓ માટે પ્રાણ હતા. આર્યને સ્ટેજ પરથી માઇક હાથમાં લીધું. આખો ઓડિયન્સ શાંત થઈ ગયો. તેણે કંઈક ભાષણ ન આપ્યું, પણ એક નાનકડી વાર્તા કહી. આજે હું જે કંઈ પણ છું એ છેલ્લી બેન્ચના કારણે છું, જ્યાં મેં સપના જોયાની હિંમત કરી હતી, અને એ નોટ્સના કારણે છું જે ઈશાએ મને આપી હતી, જેથી હું માત્ર પાસ ન થઉં પણ જિંદગીની સમજી શક્યો. પણ પોતાની વાત પૂરી કરતાં કહ્યું, કોલેજ એ માત્ર ભણવાનું સ્થળ નથી, એ એક એવી પેઢી છે જ્યાં તમારું વ્યક્તિત્વ ઘટાડવામાં આવે છે. અહીંયા તમારે ભૂલો પણ એક પાઠ છે. કોલેજના એ કાર્યક્રમ પછી આર્યન અને ઈશા જ્યારે ઘર પાછા ફર્યા, ત્યારે તેમના મનમાં એક જ વિચાર ચાલતો હતો. આપણે જેવા બીજા કેટલાય આર્યન હશે જે છેલ્લી બેન્ચ પર બેસીને પોતાના કળા દબાવી રહ્યા હશે. તેઓએ નક્કી કર્યું કે તેઓ નવીન વોઇસ સ્ટોરી હેઠળ એક એકેડમી શરૂ કરશે. આ કોઈ સન્માન કોર્સ નહોતો, પણ એક એવું કેન્દ્ર હતું જ્યાં યુવાનોને વાર્તાઓ લખતા, અવાજની કળવતા અને ઓટો દ્વારા પોતાની વાત રજૂ કરતા શીખવામાં આવતું. ઈશાએ આ પ્રોજેક્ટનું આખું સંચાલન સંભાળ્યું, જ્યારે આર્યન મુખ્ય માર્ગદર્શક બન્યો. જેમ જેમ કામ વધતું ગયું, તેમ તેમની વચ્ચે મતભેદ પણ વધવા લાગ્યો. એક દિવસ સ્ટુડિયોમાં એક પ્રોજેક્ટને લઈને બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. આર્યને જૂની મિઝલ સ્ટાઇલ જાળવી રાખી હતી, જ્યારે ઈશાનું મનાવવું હતું કે હવે થોડા આધુનિક ફેરફાર કરવા જોઈએ. એ આખી રાત બંને વચ્ચે વાત ન થઈ. આર્યને ફરીથી કોલેજના એ દિવસો યાદ આવ્યા જ્યારે તે વિષયમાં નપાસ થયો હતો. ઈશાએ તેને હિંમત આપી હતી. તેને સમજાયું કે ઈશાનો સાથ માત્ર કામ પૂરતો નહોતો, પણ તેની અસ્તિત્વ અને હિસ્સો છે. તેણે સવારે ઈશાના ટેબલ પર એક નાની ચિવાર્તામાં જો પાત્ર ન હોય તો એ માત્ર શબ્દો છે, અને મારી જિંદગીમાં જો તું ન હોય તો હું માત્ર એક ખાલી અવાજ ચીઠું મૂકી, જેમાં માત્ર એક જ લાઇનમાં લખ્યું હતું. એ નાનકડી ચિઠ્ઠીમાં
રહેલી ભાવનાઓ ફરીથી બધું પાડી દીધું. તેઓ સાથે મળીને એક નવો માર્ગ શોધ્યો, જેમાં જૂની યાદો સ્પર્શ પણ હતો અને નવી ટેકનોલોજીની તાકાત પણ. થોડા સમય પછી તેમને સ્ટુડિયોમાંથી તૈયાર થયેલા એક યુવાન સ્ટોરી રાષ્ટ્રના સ્તરે એવોર્ડ મળ્યો. એ દિવસે આર્યન અને ઈશા સ્ટેજની પાછળ ઊભા રહીને તેને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં એ જ ગર્વ હતો કે કદાચ તેમના પ્રોફેશનની આંખોમાં રહ્યો હશે. તે રાત્રે તેઓ ફરી એકવાર શહેરના એ ઊંચા પહાડ પર ગયા જ્યાંથી આખું શહેર દેખાતું હતું. હાથમાં ચાનો કપ અને હવામાં રહેલી એ જ જૂની ઠંડક. આર્યન તેની યાદ છે કે તે દિવસે કોલેજમાં ગેટ પરથી શું સપનું જોયું હતું. ઈશાએ પૂછ્યું. આર્યનને આકાશમાં તારાઓ તરફ જોઈને કહ્યું, મેં વિચાર્યું હતું કે મારો અવાજ લોકો સુધી પહોંચે, પણ આજે સમજાયું કે એ અવાજ કરતાં પણ વધુ મહત્ત્વ એ છે કે આપણે કોઈના જીવનમાં ઉમેરો કરી શકાય. વર્ષો પછી આર્યને તેની એક નવી વાર્તામાં આખી જિંદગીનો સાર લખ્યો. તેણે કહ્યું કે કોલેજ એ કોઈ ઇમારત નથી, પણ એક એવી માનસિકતા છે કે જે તેમને કાયમ વિદ્યાર્થી બનાવી રાખે છે. જિંદગીમાં ગમે તેટલી સફળતા મળે, પણ જો તમારી પાસે તમારી વાર્તા સાંભળવાવાળું અને તમને સાચો રસ્તો બતાવવાવાળું કોઈ એક વ્યક્તિ હોય તો તમે દુનિયાના સૌથી નસીબદાર માણસ છો. આજે પણ જ્યારે આર્યન માઇક સામે બેસે છે ત્યારે તેની સામે ઈશા બેઠી હોય છે. એ સ્મિત અને એ જ પ્રસ્તુત સાથે. નવીન વોઇસ સ્ટોરી હવે માત્ર એક ચેનલ નહોતી, પણ એક એવી અનોખી કહાની હતી જેણે સાબિત કર્યું કે સાચો પ્રેમ અને અતૂટ મિત્રતા હકીકતમાં સપનાઓને હકીકત બનાવી શકે છે. કોલેજની એ અધૂરી વાતો હવે એક સંપૂર્ણ પુસ્તક બની ગઈ હતી. વર્ષો પછી એક સોનેરી સાંજ આર્યન અને ઈશા પોતાની એકેડેમિક ટેરેસ પર બેઠા હતા. નીચે રસ્તા પર નવા યુવાનોના હાથ પુસ્તકો અને આંખોમાં સપના લઈને જઈ રહ્યા હતા. તેમને જોઈને આર્યનને પોતાના એ પહેલા દિવસો યાદ આવી ગયા હતા, જ્યારે તે ડરતો ક્લાસમાં દાખલ થતો હતો. તેણે ઈશા તરફ જોયું અને શાંતિથી કહ્યું, ઈશા, આપણે બહુ લાંબી મુસાફરી કરી નહીં. કોલેજની એ પાછળની બેન્ચથી લઈને આ સફળતાને શિખર સુધી. ઈશાએ સ્મિત સાથે જવાબ આપ્યો, હા આર્યન, પણ આ સફરની સૌથી સુંદર વાત એ હતી કે આપણે ક્યાંય પણ આપણું મૂળને નથી છોડ્યો. તે તારા અવાજમાં એ જ ગામડાની માટીની સુગંધ જાળવી રાખી જે આપણને કોલેજની વાતો હતી. આર્યને તેની જૂની ફાટેલી ડાયરી કાઢી જે આજે પણ તેની સાથે હતી. તેણે એ ડાયરીમાં છેલ્લા પાના પર ધ્રુજતા હાથે એક અંતિમ વાત લખી જે તેને જિંદગીની સૌથી મોટી વાર્તાનો ધ એન્ડ હતો. આર્યને પોતાનું માઇક બંધ કર્યું, સ્ટુડિયોની લાઇટ્સ ધીમી કરી અને ઈશા સાથે સ્ટેપ ઉતારવા લાગ્યો. તેણે સમજાવ્યું કે વાર્તાઓ ક્યારે પૂરી નથી થતી, તે માત્ર નવો પાત્રના હાથમાં સોંપ્યું છે. આજે તેણે પોતાની કળા સેંકડો નવા આર્યનોને આપી દીધી હતી. જ્યારે તેઓ સ્ટુડિયોનો ગેટ બંધ કરીને બહાર નીકળતા ત્યારે પાછળથી કોલેજ યુવાનોનો હસવાનો અવાજ સંભળાયો. આર્યન અને ઈશા એકબીજા સામે જોઈને હસી પડ્યા. તમને ખબર હતી કે દુનિયાના કોઈ ખૂણે
કોઈક પાછળની બેન્ચ પર આજે ફરી એક અનોખી કહાની શરૂ થઈ રહી છે।